કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગયા વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 1ના હેતુલક્ષી પ્રશ્નો જોયા હતા. આ વિડીયોની અંદર ફરી પાછા ચેપ્ટર નંબર 1ના હેતુલક્ષી પ્રશ્નો. ઓકે, લગભગ બધી જ રીત આપણે આવરી લીધી હતી. એની અંદર હવે જો એક પ્રશ્ન કેવો આવે કે જો આપણને ગુસા આપી દીધો હોય, ગુસા 57 અને 95નો કેટલો થાય છે? તો કે 57m - 95 હોય તો આપણે m શોધવાનો હોય છે. જ્યારે આ ટાઈપનો પ્રશ્ન આવે તો એને કઈ રીતે સોલ્વ કરવો? તો બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો. પહેલું કામ, એની અંદર આપણે 57 અને 95નો ગુસા શોધી લઈએ. તો 57 અને 95નો શું કરવાનો? ગુસા શોધવાનો આવે છે. તો એની અંદર 57 એટલે આપણને ખબર છે 19 તેરી 57 અને 95 19 પંચા 95. એનો ગુસા કેટલો આવે છે? તો આપણને ખ્યાલ છે ગુસા 19 આવે છે. ચાલો, માટે એટલે આપણે ગુસા 57 અને 95નો લખી શકીએ. 19 બરાબર 57m - 95. ઓકે, -95 બરાબરની આ બાજુ આવે તો 19 + 95 બરાબર 57m. 95ની અંદર 19 નાખીએ એટલે કેટલા થાય? એનો આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, 114 બરાબર 57m. તો હવે એમને જ્યારે કરતા બનાવીએ તો 57 છે એ ગુણાકારની અંદર છે અને બરાબરની આ બાજુ આવે એટલે ભાગાકારમાં આવશે. માટે 114 ભાગ્યા 57 બરાબર m, એટલે 57 દુ 114, માટે m બરાબર આપણને કેટલા મળે? 2. તો અહીંયા આપણા ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ 3 આપેલો છે, ઓપ્શન બી આપેલો છે 2, ઓપ્શન સી આપેલો છે 4 અને ઓપ્શન ડી આપેલો છે 5. તો આપણો આન્સર કયો હાસો થશે વિદ્યાર્થી મિત્રો? તો એની અંદર આપણો ઓપ્શન આવશે બી, જવાબ આવશે 2. ચાલો, એ જ રીતનો આપણે જોઈએ પ્રશ્ન નંબર બીજો. આ જ ટાઈપનો એક પ્રશ્ન આપણે ફરી પાછો સોલ્વ કરીએ. તો એની અંદર આપણને કીધેલું છે કે જો ગુસા આપેલો હોય 65 અને 117 બરાબર 65m - 117 હોય તો m બરાબર આપણે શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને કરો પોઝ અને ટ્રાય કરો કે તમે મારી પહેલાં ગણી શકો છો કે નહીં. ચાલો, તો પહેલું આપણે કામ કરવાનું છે 65 અને 117નો ગુસા શોધવાનું. તો 65 અને 117 આપણને ખબર છે 13 પંચા 65 અને 117ના આપણને ખબર છે 13 નવા 117, 9 એટલે 3 × 3, પણ એ આપણો ગુસા કેટલો થશે? 13. માટે આપણે લખી શકીએ ગુસા 65 અને 117નો કેટલો થાય? 13 બરાબર 65m - 117. -117 આ બાજુ આવે તો +117 બરાબર 65m. 117 ને 13 130 બરાબર 65m. 65 છે ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં, બરાબર m. 65 દુ 130 થાય. તો ફરી પાછો m બરાબર આપણને કેટલો મળે છે? 2 મળે છે. એક આ રીત છે અને ત્યાર પછી એક ખૂબ સરળ રીત, પરંતુ ઘણી બધી વખત વિદ્યાર્થી મિત્રોને મૂંઝવતી હોય એ રીત. એનો પ્રશ્ન કંઈક એવો છે વિદ્યાર્થી મિત્રો કે જેના દ્વારા 56 અને 90ને ભાગતા બંને વખતે શેષ 5 રહે તેવો મોટામાં મોટો ધન પૂર્ણાંક
ખાલી જગ્યા છે. પહેલું તો મોટામાં મોટો ધન પૂર્ણાંક શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે ગુસા શોધવાનો થાય. બરોબર, એટલે ચાલો પહેલાં તો આપણે શું કીધું, શેષ 5 વધે એટલે સિમ્પલ વસ્તુ વિચારવાની. 56માંથી 5 જાય એટલે કેટલા વધે? 51. અને 90માંથી 5 જાય એટલે કેટલા વધે? 85. તો હવે આપણે 85 અને 51નો ગુસા શોધી જોઈએ. ચાલો, તો આપણે ખબર છે 17 તેરી 51 અને 17 પંચા 85 થાય. તો ગુસા કેટલો આવે આનો? તો એનો ગુસા આવે છે 17. કેટલો? 17. તો એનો મોટામાં મોટો ધન પૂર્ણાંક જે આપણને મળવો જોઈએ એ પણ કેટલો મળે? 17. એના ઓપ્શન આપણને અહીંયા કીધેલા છે. ઓપ્શન એ છે 15, ઓપ્શન બી છે 11, ઓપ્શન સી છે 17, ઓપ્શન ડી છે 13. તો આપણો આન્સર કયો થશે? અહીંયા આન્સર થશે ઓપ્શન સી. તો વિદ્યાર્થી મિત્રો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી અમારો જે નવો વિડીયો આવે એ તમારી સુધી પહોંચી શકે. થેન્ક યુ વેરી મચ.